સુરતના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા વર્ષ કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ 135 બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ જ પગલાને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકાસવા હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ 1 મહિનાની અવધિ માટે યોજાશે, જેમાં 30 બહેનોને વિશેષ તાલીમ અપાશે। તેમને માસ્ટર ટ્રેનર સુરતની પ્રાચીન અને પરંપરાગત જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે। આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ અંગે પૂર્વ રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે આ પ્રકારની તાલીમ થકી બહેનો તેમના હસ્તથી બનાવેલા પ્રોડક્ટ રોજગારી અસીમ સંભાવના ઊભી કરે છે, જેનાથી બહેનો હસ્તકૌશલ્યમાં વૃદ્ધિ થાય છે અને તેમને રોજગારના અવસરો પ્રાપ્ત થાય છે। આ વર્કશોપ કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ થયો હતો। આજ રોજ અમે સમર્થ યોજના અંતર્ગત કતારગામમાં અનાથ બાળાશ્રમમાં 30 બહેનોનો એડવાન્સ કોર્સ કે જેમાં એ લોકો એક વખત આગળ શીખી ગયા છે તો એને વધારે ટ્રેનિંગ આપીને ટીચર બનાવવાના અને એ લોકોને પગભર કરવાના અને વધારે સારું શીખીને એ લોકો સમાજમાં નવું વર્ક કરીને લોકો સુધી પહોંચાડી શકે અને પોતે પણ બીજાને શીખવી શકે। આપણા પૂર્વ રાજ્ય કક્ષાના રેલ મંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, જેમણે ખૂબ અથાગ પ્રયત્ન કરીને આ બધી બહેનોને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી જગ્યા પર અગાઉ અમે 3 બેચ કર્યા અને આ ચોથો બેચ પણ એમના અંડરમાં અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી હેન્ડીક્રાફ્ટના ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન દેસાઈ, જેઓએ પણ અગાઉ પણ ખૂબ મહેનત કરી હતી અને આ વર્ગમાં એમના તરફથી દરેકને મટીરિયલ આપવામાં આવ્યું છે। સુરતના કતારગામ બાળાશ્રમ ખાતે જે 125 વર્ષ જૂની સંસ્થા છે મહેન્દ્રભાઈ કતારગામવાળાની, એ જગ્યા ઉપર કતારગામની બહેનો માટે જે લોકોએ અગાઉ 1 મહિનાની સમર ટ્રેનિંગ લીધી છે એની એડવાન્સ ટ્રેનિંગ અને એની સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની 1 મહિનાની ટ્રેનિંગનું આજથી વર્કશોપ ચાલુ થયું, એનું ઉદ્ઘાટન શરૂ કર્યું અને એ ઉદ્ઘાટન દરમિયાન જે અમી પ્રોડ્યુસર કંપનીના ભાવનાબેન દેસાઈ દ્વારા તાલીમ અપાશે। ગાંધીનગરથી એક ટ્રેનર આવશે, એ ટ્રેનર બેન એ લોકોને પ્રોડક્ટ ડેવલપ કરતાં શીખવશે। જરી જરદોશીનું જે પરંપરાગત કળા સુરતની ઓળખ છે એ હવે લુપ્ત થતી જાય છે, તો એના આ ઘરે બેઠા એ લોકો બહેનો આત્મનિર્ભર બની શકે, પોતાનું કામ કરી શકે। અત્યારે એ લોકો ચણિયાચોળી, બ્લાઉઝ, સાડી ઉપર નાના બીડ્સ વર્કના કામ કરી રહી છે, પણ એનાથી આગળ વધીને સુરતના જરી જરદોશીની જે ઓળખ હતી। BS9 ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।